મારું નામ કરણ અહેમદભાઈ ચાવડા છે. આપણે બેનને એકદમ ખૂબ અભિનંદન કહેવા માંગીએ છીએ ને બહુ આગળ વધે ને એવી રીતે શુભકામના માનીએ છીએ. બહુ જ બધી રીતે સારા કામ થાય, રસ્તાના છે, પછી ગટર લાઈનના છે ને એ બધી બધી ટાઈપના જે નગરપાલિકાના જે લાગતા વળગતા કામ હોય એ બધા બહુ જ સારી રીતે થાય. મારું નામ અનિલસિંહ ભાટી છે ને મારા વાઈફને કોંગ્રેસમાંથી વોર્ડ નંબર 8માંથી ટિકિટ મળેલી છે ને અહીંયાના ઘણા બધા એવા પ્રોબ્લેમ છે. રોડ છે, રસ્તા છે, ગટરની સમસ્યા તો અવારનવાર છે. તમે હમણાં સાંભળ્યું હશે માધવનગર કાલિદાસ, જેમાં બહુ અત્યારે વિરોધ ચાલે છે. ત્યાં પણ ગટરની અતિશય સમસ્યા છે. અમે ચૂંટાઈને આવશું એટલે સૌથી પહેલો એનો પ્રશ્નનું નિરાકરણ કરવાની પૂરેપૂરી શક્યતા કરશું. બાકી તમે અહીંયા રઘુવંશી નગર છે, 3 રસ્તા ઉપર જોઈ શકો છો કેટલી રસ્તાની હાલત ખરાબ છે ને ગટર તો અવારનવાર અહીંયા ઉભરાતી જ રહે છે. એ બધી સમસ્યાનું પહેલે અમે નિરાકરણ કરશું. લોકોને એટલી અપીલ કરશું, તમે હર વખતે આજે 40 વર્ષથી ભાજપનો શાસન છે નગરપાલિકામાં, તો અમે એવો લોકોને અપીલ કરીએ છીએ કે એક તક અમને આપો કે કોંગ્રેસને, કે અમે પણ વિકાસલક્ષી કામ કરી શકીએ છીએ ને એટલા અમે સક્ષમ છીએ ને આનામાં વ્યક્તિત્વને જોવાનું હોય છે, ન કે પક્ષને. કોઈ જે સારા વ્યક્તિ હોય એને છૂટે છે લોકો. મારું નામ રસીલાબેન પાટી. હું એ જ કહીશ કે મને જે 8મા વોર્ડમાં મળીશ, જે કામગીરી બાકી છે, જે નથી થતા કામ, એ બધા કામ બધા સરળ થઈ જાય. ગટર લાઈન છે કે પાણી છે, લાઇટનો છે, એ બધા સમસ્યા છે એ બધી પૂરી કરી છે. લોકોને એ કે સાથની જરૂર છે, જો સાથ દેશે એ બધા તો બધો કામ થઈ જશે. એ પક્ષ મને ટિકિટ આપી છે તો એનામાં ખરી ઉતરીશ, બધો કરીને કામ બતાવીશ.